સંસ્કૃત ભારતી પશ્ચિમ કચ્છ જનપદ દ્વારા નિર્મિત થઈ રહેલા સંસ્કૃત અધ્યયન ભવનના બેઝમેન્ટનું તાજેતરમાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પશ્ચિમ કચ્છ જનપદના અધ્યક્ષ કિશોરભાઈ કેસવાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં અખિલ ભારતીય પ્રતિનિધિ જયપ્રકાશજી, ડોક્ટર મહેશ ઓઝા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હિંમત વસાણ, ધનેશ્રી ભટ્ટ, ડોક્ટર પંકજ ત્રિવેદી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહારાણી પ્રીતિદેવીએ નાદુરસ્ત તબિયતના કારણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ ભવનનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું। દિવસ દરમિયાન શાસ્ત્રોક્ત પૂજન વિધિ અને સુંદરકાંડના પાઠ બાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। આ ભવનનો મુખ્ય ઉદ્દેશ્ય જન જન સુધી સંસ્કૃત ભાષાનો પ્રચાર અને શિક્ષણ પહોંચાડવાનો છે। હાલ પ્રથમ તલનું કાર્ય પૂર્ણ થયું છે અને આગામી સમયમાં વધુ 2 માળના નિર્માણ સાથે આ ભવન સંસ્કૃતના પ્રચારનું મુખ્ય કેન્દ્ર બનશે તેવું સંસ્થા દ્વારા જણાવાયું હતું। સંસ્કૃત ભારતીનું અહીંયા જે અધ્યયન ભવન બને છે એનું જે તલ ભાગ છે એટલે કે અંડરગ્રાઉન્ડ જે બેઝમેન્ટ એરિયા છે એ આજે બન્યું અને એનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું। એ આ નિમિત્તે આજે આ બધો આખો પ્રસંગ ઉજવવામાં આવ્યો છે અને આ જે લોકાર્પણ થયું એમાં અમારે અહીંયાથી અખિલ ભારતીય પ્રતિનિધિ તરીકે જયપ્રકાશભાઈ જી આવ્યા હતા, સંઘમાંથી હિંમતભાઈ વસાણ તેમજ અંજારથી ઓઝા સાહેબ પણ આવ્યા હતા અને આ સ્વામિનારાયણ સંતો પણ અહીં ઉપસ્થિત હતા અને સવારના ભાગમાં અહીં ગર્ભતલમાં પૂજન વિધિ થઈ અને સુંદરકાંડનો પાઠ થયો અને સાંજે મહારાણી પ્રીતિદેવી એ લોકાર્પણ આમ તો અહીં કરવામાં આવ્યો હતો, નાદુર તબિયતને કારણે એમણે લોકાર્પણ પોતાને ત્યાં જ વિડીયો કોન્ફરન્સથી કર્યું અને બાકીનો કાર્યક્રમ આજે રાત્રે 7 થી 9 દરમિયાન અહીંયા ઉજવાયો અને એ આપણે માની રહ્યા છીએ। અને આ સંસ્કૃત જે અધ્યયન કેન્દ્ર બની રહ્યું છે એનો મુખ્ય હેતુ છે સંસ્કૃતનો પ્રચાર થાય, સંસ્કૃત શીખે બધા અને સંસ્કૃત માટે આપણે કંઈક પણ કરી શકીએ એટલા માટે આ ભવન બન્યું છે। આ તો હજી પ્રથમ તલ જ બન્યું છે, હજી એના ઉપર બીજા પણ 2 માળ ચડશે અને ત્યારે આ ભવન છે પૂર્ણ બનશે।